હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમને બધા મારી ચેનલ આશા કિચનમાં. તો અહીંયા જુઓ, બજારની પાઉંભાજી જેવું ટેક્સચર, કલર અને કન્સિસ્ટન્સી 90% લોકો લારીવાળાની સિક્રેટ ટિપ્સ જાણતા જ નથી. પાઉંભાજી તો આપણે ઘરે બનાવતા જોઈએ છીએ, પણ બહાર જેવી ખાઈએ છીએ તેવી ન તો સુગંધ આવે છે, કે ન તો કલર આવે છે, કે ન તો સ્વાદ. કારણ કે આપણે આવી નાની નાની ભૂલો કરી લઈએ છીએ. આજે હું એવી રીત તમને બતાવીશ કે જે હોટલ કે લારીવાળા ક્યારેય શેર નથી કરતા. અને લારીવાળા એવું શું નાખતા હશે કે જે પાઉંભાજીમાં આપણે હાથ જ ખાવામાં રોકી શકતા નથી. તો તેવી પાઉંભાજી આપણે આજે ઘરે બનાવીશું. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તેની માટે મેં એક પ્રેશર કુકર લઈ લીધું છે. પ્રેશર કુકરમાં છે તે 2 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. તેની સાથે એક બટરનો ટુકડો પણ આપણે એડ કરી દઈશું. તેલ અને બટર સરસ એવું ગરમ થઈ જાય પછી તેમાં આખું જીરું આપણે એડ કરી દઈશું. જીરું સરસ એવું સતળવા લાગે પછી એમાં લસણની કળી લીધી છે 7-8, તે એડ કરી દઈશું. લસણ સરસ એવું સતળાઈ જાય પછી મીડિયમ સાઇઝની 2 ડુંગળી લીધી છે અને મોટું મોટું કટ કરી લીધું છે. તે ડુંગળી સરસ રીતે આપણે તેલ અને બટર સાથે સાતળવાની છે. તેની સાથે આપણે લીલા ધાણા છે, ડાળખી સહિત આપણે આવી રીતે એડ કરવાના છે. તેની સુગંધ બહુ સરસ એવી આવે છે. આ સ્ટેજ ઉપર જ આપણે લીલા ધાણા એડ કરવાના છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે આપણે નિમક એડ કરી દઈશું. હવે છે તેમાં અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. થોડીક એવી હળદર એડ કરીશું અને અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું. અત્યારે મરચું છે વધારે એડ નહીં કરીએ, આપણે પાછળથી એડ કરવાનું છે. અને 1 ચમચી જેટલો આપણે પાઉંભાજી મસાલો એડ કરી દઈશું. બધા મસાલા ડુંગળી સાથે સરસ રીતે આપણે મિક્સ કરી લેવાના છે. હવે બટેટું લીધું છે મીડિયમ સાઇઝ અમે બટેટા, તેને મોટું મોટા આવી રીતે કટ કરી લઈશું. તે આપણે એડ કરી દઈશું. અને ફ્લાવર લીધું છે અડધો કપ જેટલું, તે આપણે એડ કરી દઈશું. હવે કોબી લીધી છે 1 કપ જેટલી, તે એડ કરી દઈશું. ઉનાળામાં ફ્લાવર નથી મળતું પણ કોબી તો આપણે મળતી જ હોય છે. હવે એક મીડિયમ સાઇઝનું રીંગણ લીધું છે, રીંગણા મોટું મોટું કટ કરીને એડ કરી દઈશું. હવે આપણે છે તે બીટ લઈશું, બીટને આપણે એડ કરી દઈશું. અને એક કેપ્સિકમનો ટુકડો લીધો તે એડ કરી દઈશું. બીજો પાછળ એડ કરી દઈશું. હવે ગાજર લીધું છે તેને પણ મોટું મોટું કટ કરી લીધું, તે એડ કરી દઈશું. એક મીડિયમ સાઇઝનું ટમેટું લીધું છે, તેને પણ મોટું મોટું કટ કરીને એડ કરી દઈશું. ટમેટું છે આપણે વધારે અત્યારે એડ નથી કરવાનું, પછી પાછળથી આપણે તેનો ઉપયોગ કરવાનો છે. બધું હવે સરસ રીતે આવી રીતે મિક્સ કરી લેવાનું છે. સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. તો સરસ રીતે મિક્સ કરીને હવે શિયાળામાં બધા શાકભાજી મળતા હોય છે, તેથી આપણે બધા શાકભાજી એડ કરીએ છીએ. જો તમને ન મળતા એટલા તો તમે ફ્લાવર પણ ન નાખો તો પણ ચાલે. બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. હવે ઢાંકણ છે તે ખાલી આપણે એને ઢાંકી દેવાનું છે, એને સીટી નથી વગાડવાની. 1 મિનિટ સુધી ઢાંકી રાખવાનું છે. હવે તેને ખોલી લઈશું. સરસ એવું આપણે મિક્સ કરી લેવાનું છે. હવે છે તેમાં આપણે 1 ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરી દઈશું. અને વધારે પાણી એડ નથી કરવાનું, કેમ કે પાણી આપણે એડ કરીએ પછી પાણીને તેને કાઢવાનું નથી, કેમ કે આપણે મસાલા હમણાં એડ કરીએ છીએ. હજી મને થોડુંક પાણીની જરૂર લાગે છે, થોડુંક પાણી એડ કરશું. હવે ઢાંકણ ઢાંકીને આપણે 4 થી 5 સીટી વગાડી લેવાની છે. જો 4 થી 5 સીટી વાગી ગઈ છે, હવે આપણે ચેક કરી લઈએ. સીટી ઊંચી કરીને ઢાંકણ છે તે ખોલી લઈશું. જો સરસ એવું આપણું શાકભાજી છે તે થોડા કૂક થઈ ગયા છે. હવે તેને આપણે ચમચામાં સરસ રીતે આપણે મિક્સ કરી લેવાના છે અને તેને ચેક કરી લેવાના છે કે આપણા શાકભાજી કૂક થયા છે કે નહીં. જો આવી રીતે આપણે તેને હવે ચેક કરી લઈશું. જો સરસ એવું બટેટું છે સરસ એવું મેશ થઈ ગયું છે, એટલે મીન્સ કે આપણે બધા શાકભાજી સરસ એવા કૂક થઈ ગયા છે. હવે છે તેને આપણે મેસરની મદદથી સરસ રીતે આપણે મિક્સ કરી લેવાના છે. ઘણા લોકો છે તેમાં આમાં છે ભાજીમાં બ્લેન્ડર મારતા હોય છે. બ્લેન્ડર મારીને ભાજી એકદમ સ્મૂથ બનાવી લેતા હોય છે. પણ બ્લેન્ડર મારવા જગ્યાએ તમે મેસરથી આવી રીતે મેશ કરશો તો ભાજી સરસ રીતે એવી કણીદાર એવી તૈયાર થશે. જો આવી રીતે મેસરની મદદથી મેશ કરી લેવાનું છે. જો ભાજી આપણે સરસ એવી મેશ થઈ ગઈ છે. જો તમને બતાવો આવી રીતે સરસ એવી આપણે ભાજી મેશ કરવાની છે. અને બ્લેન્ડર મારશો તો આ સ્મૂથ પેસ્ટ બની જાય છે. અને મેસર નહીં કરશો તો હવે સરસ એવી આપણી ભાજી બનશે. હવે છે તે મેં લીલા વટાણા લીધા છે, તેને મેં અગાઉથી છે તે બાફીને રાખી દીધા હતા, એટલે હું અત્યારે એડ કરું છું, પહેલાં એડ નથી કર્યા. હવે બધા વટાણા છે તે આપણે ભાજી સાથે એડ કરી દઈશું. સરસ રીતે આપણે તેને મિક્સ કરી લેવાનું છે. સરસ એવું મિક્સ થઈ ગયું છે. હવે આ ભાજી છે તે મને ઘટ લાગે છે તેમાં, એટલે આપણે ગેસ ઉપર તેને ભાજીને રાખી દઈશું. પહેલેથી જ મેં પાણી છે તે ઉકળવા રાખી દીધું હતું. હવે છે તે આપણે કુકર ત્યાં રાખી દઈશું અને પાણી જે ગરમ કરેલું છે તે પાણી છે આપણે ભાજી સાથે એડ કરી દઈશું. મિક્સ કરીને ઘણા લોકો એમ કહેતા તમે કહેતા કે ભાજી એકદમ આપણી લાલ બનશે બજાર જેવી જ, તો ભાજી એવી તો નથી બની, પણ હજી આપણે ભાજી બનાવવાનું બાકી છે, બનશે. જે આગળ આપણે સિક્રેટ વસ્તુ આપણે એડ કરવાના છે તેથી છે આપણે ભાજી એકદમ લાલ સરસ એવી બનીને તૈયાર થઈ જશે. હવે તેને ઉકળવા આપણે સાઈડ પર રાખી દઈએ, ત્યાં સુધી બીજી પ્રોસેસ કરી લઈએ. એક મોટો તવો લીધો છે, તેમાં આપણે 2 ચમચા જેટલું તેલ લેશું અને સાથે એક બટરનો ટુકડો લઈ લેશું.
તેલ અને બટર સરસ રીતે આપણે ગરમ થવા દેવાના છે. સરસ રીતે આવી રીતે મિક્સ કરી લેવાનું છે બટર અને તેલ સાથે. એવું સરસ એ ગરમ થઈ જાય પછી તેમાં આપણે લસણ અને મરચાંની જે પેસ્ટ બનાવી છે તે એડ કરી દઈશું. અને 2-3 મરચાં અને 7-8 લસણ કરીને તે મેં પેસ્ટ બનાવી લીધી છે. તે પેસ્ટને આપણે તેલ અને બટર સાથે સરસ રીતે મિક્સ કરી લેવાની છે. સરસ રીતે આપણે સાતળવાની છે. સરસ એવી સતળાઈ જાય પછી મેં 2 ટમેટાને મેં ચોપરમાં ઝીણું એવું કરી લીધું હતું તે આપણે એડ કરી દઈશું. હવે તેને પણ આપણે તેલ અને બટર સાથે સરસ રીતે આપણે તેને કૂક કરી લેવાનું છે. તો સરસ રીતે એવું સાતળી લેવાનું છે. સરસ એવું સતળાઈ જાય પછી તેમાં આપણે મસાલા એડ કરી દઈશું. એમાં 1 ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે નિમક 1 ચમચી જેટલું નિમક એડ કરી દઈશું. હવે તેમાં છે અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરશું અને તેનો કલર સરસ આવે ભાજીનો તે માટે આપણે લાલ કાશ્મીરી મરચું એડ કરી દઈશું 2 ચમચી જેટલું. જો તમને તીખું પસંદ હોય તો તમે નોર્મલ મરચું પણ લઈ શકો છો. હવે 2 ચમચી જેટલો ટમેટા કેચઅપ એડ કરી દઈશું. તેનાથી આપણી ભાજી છે તે મીઠી નહીં બને પણ તેનાથી સ્વાદ અને સુગંધ સરસ એવી બનીને તૈયાર થશે. નેક્સ્ટ લેવલ ઉપર લઈ જશે અને ભાજી આપણે સરસ એવી બનીને તૈયાર થઈ જશે. હવે તેમાં છે 1 ચમચી જેટલો પાઉંભાજી મસાલો આપણે એડ કરી દઈશું. બધા મસાલાને સરસ રીતે આવી રીતે મિક્સ કરી લેવાના છે. ટમેટા સાથે સરસ એવા આપણે મિક્સ કરી લેવાના છે અને આ મસાલો છે તે આપણે બરે નહીં તેની માટે આપણે છે તે પાણી આપણે એડ કરીશું. અડધો કપ જેટલું આપણે થોડુંક પાણી આપણે એડ કરી દઈશું જેથી આપણે બધા મસાલા છે તે બરે નહીં અને સરસ રીતે એવી રીતે કૂક થઈ જાય. હવે તેને આવી રીતે પાણી અને ભાજી આવી સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. જો આવી રીતે બધું મિક્સ કરીશું એટલે આપણે મસાલા પણ બળશે નહીં અને સરસ રીતે આપણે સતળાઈને તૈયાર થશે. તે આવી રીતે તેને મિક્સ કરતું રહેવાનું છે. અને તમે કહેતા હતા ને જો આપણે હવે હજી મને થોડું પાણી જરૂર લાગે છે. થોડુંક પાણી હજી એડ કરી દઉં છું અને તેને પાણી અને ભાજી સરસ રીતે આપણે કૂક કરવાનું છે. પાણી આપણું સરસ બળી જાય અને આ છે ગ્રેવી સરસ રીતે આપણે સતરાઈ જાય. તો હવે સરસ રીતે આપણે મિક્સ કરતું રહેવાનું છે. લારીવાળા છે તે આવી રીતે જ પાઉંભાજી બનાવી દેતા હોય છે. સાઈડમાં બાફેલું ભાજી રાખી દેતા હોય છે અને આવી રીતે રેડ ગ્રેવી બનાવીને પછી તેને ગરમ ગરમ સર્વ કરતા હોય છે. જો આ તમે કહેતા હતા ને ભાજીનો કલર એકદમ જો લાલ એવો સરસ આવ્યો છે ને, સરસ એવો લાલ કલર આવી ગયો છે અને આપણે ગ્રેવી સરસ રીતે રેડ ગ્રેવી સરસ રીતે કૂક થઈ ગઈ છે. તેના ઉપરથી લીલા ધાણા છે તે આપણે એડ કરી દઈશું. તેને સરસ રીતે મિક્સ કરી દઈશું અને તેને 1 મિનિટ સુધી હજી આપણે તેને સાતળવા દઈશું. આ લારીવાળાની સિક્રેટ ટિપ્સ છે. જો આવી રીતે તમે પાઉંભાજી બનાવશો બહુ સરસ એવી બની તૈયાર થઈ જશે. હવે જે આપણે કુકરમાં જે ભાજી રાખી હતી ઉકળતી હતી તેની સાથે આપણે આ જે રેડ ગ્રેવી બનાવી છે તે ગ્રેવી આપણે બધી તેની સાથે આપણે એડ કરી દઈશું. હવે છે તે આપણે ભાજીને સરસ રીતે આપણે હલાવી લેશું. જો તમે જોઈ શકો છો તેનો કલર પણ કેટલો ચેન્જ થઈ ગયો છે. એકદમ બજાર જેવી જે પાઉંભાજી આપણે દેખાય છે ને, કલર ને ટેક્સચર ને બધું સરસ એવી ભાજી બની તૈયાર થઈ ગઈ છે. હવે તેની ઉપરથી આપણે લીલા ધાણા છે તે એડ કરી દઈશું અને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. હવે છે તેને આપણે નીચે ઉતારીને જો તમને બતાવું કલર એનો એકદમ લારીવાળાના રેસ્ટોરન્ટમાં મળે તેવી પાઉંભાજી આપણે બની છે. હવે તેમાં 1 લીંબુનો રસ છે તે એડ કરી દઈશ, મોટો લીંબુનો રસ, અને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. તો તૈયાર છે આપણી પાઉંભાજી. હવે તેને આપણે સાઈડ પર રાખી દઈએ. બીજી પ્રોસેસ કરી આગળ. એક તવો લીધો છે, જે તવામાં આપણે રેડ ગ્રેવી બનાવી હતી તે જ તવો લીધો છે. 1 ચમચી 2 ચમચી તેલ લેશું, 1 બટરનો ટુકડો લઈ લેશું. સરસ એવું આપણે તેને ગરમ થવા દેશું. ગરમ થઈ જાય પછી તેમાં 1 ચમચી જેટલો પાઉંભાજી છે તે લઈ લેશું અને 1 ચમચી જેટલો પાઉંભાજી મસાલો, થોડી ઉપરથી લીલા ધાણા છે તે લઈ લઈશું. બધો મસાલો સરસ રીતે આપણે બધો મસાલો છે તે તેલ અને બટર સાથે સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે તેની ઉપર આપણે પાઉં છે તે રાખી દઈશું શેકવા માટે. પાઉંને છે તે આવી રીતે આપણે જો શેકાવી લેવાના છે. જે બધું આપણે ગ્રેવી છે તે બધું આવી રીતે લેતી જવાનું છે અને પાઉં છે આપણે આવી રીતે સરસ રીતે શેકી લેવાના છે અને જરાક આપણે પ્રેશર કરશું એટલે સરસ એવા આપણે પાઉં છે તે શેકાઈ જશે. પાઉં આપણે શેકાઈને રેડી થઈ ગયા છે. હવે છે તે આપણે ગરમ ગરમ ભાજી છે તે સર્વ કરીશું. જો અત્યારે કડકડતી ઠંડીમાં આપણે ગરમ ગરમ ભાજી મળી જાય તો બહુ જ મજા આવી જાય ખાવામાં. તો તૈયાર છે આપણે એકદમ ગરમા ગરમ પાઉંભાજી. જો મારી આ રેસીપી તમને કેવી લાગી, સારી લાગી તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તેના ઉપર લીલા ધાણા એડ કરી દઈશું, થોડું બટર એવું રાખી દઈશું. આ વિડીયોમાં બસ આટલું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બધાને એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.